નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદમાં ઝાડની ડાળી પડતા એક્ટિવા ચાલક દલિત યુવકનું મોત। અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાનગી બસમાં ભરેલા ઓવરલોડ સામાનને કારણે ઝાડની ડાળી પડતા દલિત યુવકનું મોત થયું છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પર ગઈકાલે એક વિચિત્ર અકસ્માતે એક આશાસ્પદ દલિત યુવકનો ભોગ લીધો હતો। અહીં ખાનગી ટાયર્સ કંપનીની બસ ઓવરલોડ સામાન ભરીને રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે બસ ઉપર ભરેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો, જેના કારણે એક મચ્છ મોટી ડાળી તૂટી પડી હતી, જે બસની પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક દલિત યુવકના માથે પડી હતી, જેના કારણે યુવકે એક્ટિવાનું સંતુલન ગુમાવ્યું હતું અને નીચે પટકાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું। આ મામલે હવે પોલીસે ખાનગી ટાયર્સ કંપની સામે તપાસ શરૂ કરી છે। મૃતક ખાનગી કંપનીમાં કોઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો। યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ રેસિડેન્સીમાં રહેતા કાંતિભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ખાનગી ટાયર્સ કંપનીના બસ ચાલક વિરુદ્ધ શાહઅપરાધ માનવ વધની ફરિયાદ કરી છે। કાંતિભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। તેમની 2 દીકરીઓના લગ્ન થઈ ગયા છે, જ્યારે દીકરો ક્રિસ્ટન તેમની સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। ક્રિસ્ટન 7:30 વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને નમસ્તે સર્કલથી મુસા સુહાગ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઝાડની ડાળી તેના માથા પર પડી હતી। લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભર્યો હતો અને એ પસાર થઈ રહી હતી, ત્યારે સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો। સામાન અથડાયાની સાથે જ ડાળી તૂટી હતી અને સીધી ક્રિસ્ટનના માથા પર પડી હતી। ક્રિસ્ટનની થોડી સારવાર કર્યા બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। લક્ઝરીમાં ઓવરલોડ સામાન ભરતા આ ઘટના ઘટી હોવાથી પોલીસે શાહઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। ક્રિસ્ટનના માતા ગીતાબેને રડતા રડતા કહ્યું હતું કે મારી બંને દીકરીઓનો ભાઈ જતો રહ્યો। સવારે તે ઓફિસ ગયો અને અડધો દિવસ ભરીને ઘરે આવ્યો હતો। ઘરે આવ્યો એટલે મેં તેને ખીર ખવડાવી અને પાણી પીવડાવ્યું। પછી એણે કહ્યું કે મમ્મી, હું નીચે જઈને આવું છું, અને પછી પાછો ન આવ્યો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।